નમસ્કાર મિત્રો, તો આજે આપણે 3.2 માં પાંચમો દાખલો જોશું. બે પ્રકાર છે, એ અને બી. આપણે નિયમિત બહુકોણના ઓછામાં ઓછા 3 દાખલા જોયા છે. તેમાં શું કહેવાય છે કે એવા નિયમિત બહુકોણ શક્ય છે, પ્રશ્ન પૂછ્યો છે કે શક્ય છે કે નથી. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેના બહિષ્કોણનું માપ 22 હોય. હવે આપણે બહિષ્કોણનું માપ શોધી લીધું છે, બાજુઓની સંખ્યા શોધી લીધી છે. ક્યાંય પણ એવું આવે છે કોઈ તમને એમ કહી શકે કે ત્રિકોણને 3 બાજુ હોય, ચતુષ્કોણને 4 બાજુ હોય, પંચકોણને 5 બાજુ હોય, કોઈ તમને એમ કહે કે 4.5 બાજુ હોય, 2.5 બાજુ હોય, 1.5 બાજુ હોય. આવું શક્ય નથી. તો કોઈ તમને ખૂણો એમ કહી શકે, 55 નો ખૂણો કહી શકે. બહિકોણનું માપ છે એ તમને કોઈ પૂર્ણાંકમાં જ હોવું જોઈએ, અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં. એનો મતલબ એમ થાય દશાંશ અપૂર્ણાંકમાં કોઈ પણ બહુકોણનું માપ અથવા બાજુ હોઈ શકે નહીં. હવે તમને બહિષ્કોણનું માપ આપી દીધું છે અને તમારે બાજુની સંખ્યા ઓટોમેટિક શોધવાની થશે. તો કોઈ પણ બાજુ છે એ કોઈ દિવસ પણ અપૂર્ણાંકમાં હોઈ શકે નહીં. બહિષ્કોણનું માપ શું આપ્યું છે? 22. તો અહીં લખીશ બહિષ્કોણનું માપ કેટલું આપ્યું છે? 22 આપી દીધું છે. તમારે શોધવાનું છે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે બહિષ્કોણનું માપ 22 હોય. હાલો આપણું સૂત્ર લખવાનું છે બહિષ્કોણનું માપ બરાબર. તો ડાયરેક્ટ બાજુઓની સંખ્યા બરાબરનું સૂત્ર લખું છું. બાજુઓની સંખ્યા બરાબર 360 ના છેદમાં બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ. હવે શું થશે? 360 ના 60 એમ જ રહેશે. બહિષ્કોણનું માપ કેટલું આપી દીધું છે? 22. હાલો 22. હું અહીં ભાગાકાર કરું છું, ધ્યાન રાખજો. 360 ભાગ્યા 22. 22 એકુ 22 જ થશે, કારણ કે 22 દુ 44 વધી જશે. 22 એકુ 22. 6 માંથી 2 જશે 4, 3 માંથી 2 જશે 1, 140. 22 નો ઘડિયો તમે બોલશો તો શું થશે? નો આવડત ગુણાકાર કરતો જવાનો છે. 22 પંજા 110, 22 132. હાલો 22 132. નો થાય તો ગુણાકાર કરી નાખો ને. 100 દુ 12 બગડો, 100 દુ 12 ને 1 13. હાલો ડાયરેક્ટ લખી નાખું છું 3 10, 10 માંથી 2 જાય તો 8. એનો મતલબ એમ થાય કે કોઈ પણ હવે અપૂર્ણાંક કિંમત આવશે. શું આવશે? અપૂર્ણાંક. કારણ કે ભાગ હાલતો નથી, શેષ વધે છે. તો બાજુઓની સંખ્યા કોઈ દી એમ ન કહી શકાય કે 16.5 હશે બાજુ અથવા 16.2 હશે. એવું શક્ય નથી. એટલા માટે અહીં લખવાનું કે શક્ય નથી. શું લખવાનું? શક્ય નથી બહિષ્કોણનું માપ 22 હોય તેવું શક્ય નથી. બહિષ્કોણનું માપ 22 શક્ય નથી. નકર એમ લખી નખાય બહિષ્કોણનું માપ 22 શક્ય નથી. હાલો એક થઈ ગયું છે. હવે જોઈ લે બહિષ્કોણનું 22 માપ શક્ય નથી. હવે બહિષ્કોણનું 22 માપ શક્ય નથી તો અંતઃકોણનું 22 માપ હોઈ શકે એવું? 22 ને શું વિશે? શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? હાલો આપણે ટ્રાય કરી લઈએ છીએ. અહીં લખો અંતઃકોણનું માપ બરાબર 22. અંતઃકોણનું માપ બરાબર શું થશે? 22. હાલો બહિકોણનું માપ 22 તો શક્ય નથી. અંતઃકોણનું માપ 22 શક્ય છે. જોઈ લે. આપણી પાસે અંતઃકોણનું તો સૂત્ર નથી. તો હવે આપણે યાદ જ છે કે અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ, બેનો સરવાળો કેટલો થાય છે? 180 બરાબર 180. હાલો અંતઃકોણનું માપ કેટલું છે? 22. બહિષ્કોણનું માપ બરાબર 180. આ 22 આ બાજુ જશે એટલે શું થશે? માઇનસ. તો બહિષ્કોણનું માપ 180 માઇનસ 22. 180 માંથી 22 બાદ કરશો એટલે કેટલું આવશે? બહિષ્કોણનું માપ 58. શું આવશે? 158. બહિષ્કોણનું માપ
158 એને એમ કીધું છે હાલો 22 માપ તો શક્ય નથી, 158 શક્ય છે. ટ્રાય કરી લઈએ આપણે. બાજુઓની સંખ્યા બરાબર બાજુઓની સંખ્યા બરાબર 360 ના છેદમાં બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ. હાલો 360 ના 60 લખ નાખું છું. બહિષ્કોણનું માપ કેટલું લખવું? 158. હવે 158 નો આપણે ઘડિયા ન આવડતું હોય તો આપણે ભાગ તો પાડી શકીએ. આને શું કરી શકું? 180 ગુણ્યા 2, આને 79 ગુણ્યા 2, 2 ઉડી જશે. 180 ગુણ્યા 79 કોઈ દિવસ પર ભાગ હાલે નહીં. તમારે ટ્રાય કરવી તો કરજો, કારણ કે 180 ગુણ્યા 79 અપૂર્ણાંકમાં જવાબ આવે. કેવો આવે? અપૂર્ણાંકમાં અથવા દશાંશમાં જવાબ આવે. તો લખવાનું કે અંતઃકોણનું માપ પણ 22 શક્ય નથી. તો અહીં લખ નાખવાનું કે અંતઃકોણનું માપ, અંતઃકોણનું માપ પણ 22 શક્ય નથી. તો બહિષ્કોણનું માપ 22 શક્ય નથી, કારણ કે જવાબ છે એ પૂર્ણાંકમાં આવતો નથી. અંતઃકોણનું માપ પણ 22 શક્ય નથી, કારણ કે તેમાંય જવાબ પૂર્ણાંકમાં આવતો નથી. આજે આપણે છઠ્ઠા દાખલાનો અભ્યાસ કરીશું. છઠ્ઠો દાખલો સ્વાધ્યાય 3.2 માં શું કહેવા માંગે છે? એક નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે અને એક નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું હોઈ શકે? તો પહેલા તો આપણે એટલી ખબર હોવી જોઈએ કે નિયમિત બહુકોણ એટલે શું, બહુકોણ એટલે શું. તે જે માત્ર રેખાખંડો વડે બંધ આકૃતિ બને તેને શું કહેવામાં આવશે? બહુકોણ કહેવામાં આવશે. આ દાખલા તરીકે હું એમ કહું, આ ફરજિયાત ત્રિકોણ બનાવ્યો મેં, પણ રેખાખંડોની મદદથી જ છે, બંધ આકૃતિની મદદ, બંધ આકૃતિ છે. હવે કદાચ કોઈ કેમ કીધું તો આને બહુકોણ કહેવાય? ના, આને બહુકોણ કહેવાય નહીં. આ રેખાખંડોની મદદથી બનેલ છે, બંધ આકૃતિ નથી. તો હવે માત્ર રેખાખંડોની મદદથી જ બનેલો હોય અને બંધ આકૃતિ હોય તેને બહુકોણ કહેશું. એમાં નિયમિત બહુકોણ છે, એમાં અંતઃકોણ. હવે બહુકોણ બનાવવા માટે, એક બંધ આકૃતિ બનાવવા માટે ઓછામાં ઓછી કેટલા રેખાખંડોની જરૂર પડે છે? તો 3 રેખાખંડોની. તો આપણે વાત કરીએ કે એક નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછા 3 રેખાખંડોની મદદથી બને છે. તો હવે નિયમિત બહુકોણમાં નિયમિત બહુકોણમાં ત્રણ બાજુ હોવાથી ને ત્રણેય બાજુ છે એ ત્રણેય બાજુના માપ કેવા હશે? સરખા. કદાચ હું આકૃતિ દઈ દઉં. હાલો 3 બાજુ વડે નિયમિત બહુકોણ બન્યો છે. તો આ 3 બાજુઓની લંબાઈ કેવી હશે? સમાન હશે. ખૂણાઓની લંબાઈ કેવી હોય? સમાન હોય. તો જ તેને નિયમિત બહુકોણ કહી શકાય. તો ઓછામાં ઓછું મૂલ્ય કેટલું હોય? 3 ખૂણા હોય તો આપણે ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. તો દરેક ખૂણાનું માપ કેટલું કેટલું આવશે? 60, 60, 60. કારણ કે દરેક ખૂણા સરખા હોય અને દરેક બાજુ પણ સરખી હોય છે નિયમિત બહુકોણ. તો નિયમિત બહુકોણમાં 3 બાજુ હોવાથી, 3 બાજુ હોવાથી, 3 બાજુ અને 3 ખૂણા હોવાથી, 3 બાજુ અને 3 ખૂણા સરખા હોવાથી તેમનું માપ કેટલું થશે? 60 ડિગ્રી થશે. હું અહીં લખું છું, તેમનું માપ 60 ડિગ્રી થશે. આને કઈ ત્રિકોણ કહેશું આપણે? સમબાજુ ત્રિકોણ કહેશું, કારણ કે દરેક બાજુ સરખી છે એટલા માટે તેને શું કહેશું? સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ. હાલો એટલું બધી ગયું સમબાજુ ત્રિકોણ. એમ કીધું માપ ઓછામાં ઓછું કેટલું હોય? તો ઓછામાં ઓછું માપ 60 જ હોય. હવે તમે 4 ખૂણા વડે ચતુષ્કોણ દોરો, ચારે બાજુ સરખી હોય, ચારે ખૂણા, તો દરેક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય. કેટલું હોય? 90 હોય. હવે પંચકોણ દોરો તો એ રીતનું હોય, ષષ્ઠકોણ દોરો, સપ્તકોણ દોરો, અષ્ટકોણ. હવે એમ દરેક ખૂણાનું માપ જ્યારે નિયમિત બહુકોણ હોય ત્યારે દરેક ખૂણા અને બાજુનું માપ કેવું હોય છે? સરખું. હાલો તો ઓછામાં ઓછું નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે છે? 60 ડિગ્રી. તો હું અહીં લખીશ અંતઃકોણનું માપ ઓછામાં ઓછું
અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 ડિગ્રી હશે. ઓછામાં ઓછું કેટલા ડિગ્રી હશે? 60 ડિગ્રી થશે. અંતઃકોણનું માપ થઈ ગયું. હવે એને એમ કીધું બહિષ્કોણનું માપ કેટલું હશે? તો આપણે એક સૂત્ર આપણી પાસે છે જ, અંતઃકોણ પ્લસ બહિષ્કોણ બરાબર 180. તો અહીં લખીશ અંતઃકોણનું માપ, અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ બરાબર 180. બેયનો સરવાળો કેટલો થાય છે? 180. હાલો અંતઃકોણનું આપણી પાસે માપ આવી ગયું છે. કેટલું આવ્યું છે? 60 ડિગ્રી. તો 60 પ્લસ બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ બરાબર 180. આ 60 છે આ બાજુ જશે એટલે શું થશે? માઇનસ થશે. તો હવે હું અહીં લખીશ બહિષ્કોણનું માપ 180. આ પ્લસ છે, ઓલી બાજુ જશે એટલે શું થશે? માઇનસ. તો 180 માઇનસ 60. તો બહિષ્કોણનું માપ શું આવશે? 120. બહિષ્કોણનું માપ 120 થશે. તો તમને ખબર પડી ગઈ કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય છે? 60 ડિગ્રી હોય અને બહિષ્કોણનું વધારેમાં વધારે માપ કેટલું હોય છે? 120. હવે આ સ્વાધ્યાય 3.2 છે અહીં આપણું પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ.